પારસભાઈ ઝા અને આપ સૌ પ્રબુદ્ધજનો, મારે જે વાત કરવાની છે એમાં ઘણું જોખમ છે. હું બે પ્રકારના જોખમો જોઈ રહ્યો છું. એક તો અત્યાર સુધી આવી સરસ વાતો થઈ, સાહિત્ય, સંસ્કાર અને પરંપરા, અને એમાં કેટલી બધી લાગણીની ભીનાશ અને બધું મજાનું કાવ્યમય પતંગિયા ફૂલો. પણ મારે જે વાત કરવાની છે એમાં આમાંનું કશું નથી. એટલે હું ખાતરી આપું છું કે 40 મિનિટના અંતે તમને હાશકારો થશે. વળી જે પુસ્તક વિશે મેં બોલવાનું નક્કી કર્યું છે એ પુસ્તક પણ એવું જ છે. ધી આઈડિયા ઓફ જસ્ટિસ. આ અમર્ત્ય સેનનું પુસ્તક છે. અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રનું નોબલ ઇનામ મળેલું છે. એમને વિશે 1.5 વર્ષ પહેલાં સારી એવી ચર્ચા પણ ભારતમાં થયેલી, અને સેન અને ડ્રેઝનું એક સંયુક્ત પુસ્તક ભારતના અર્થકારણ વિશે, કે જેમાં વિકાસની ભ્રામક ભવ્યતાઓ છે એવું એમનું પૃથક્કરણ હતું. મેં એનું પછી ગુજરાતી પણ કર્યું, જે યજ્ઞ પ્રકાશનમાં છે. બહુ નાના સ્વરૂપે છે. પણ મારે સીધી જ જો હું વાત શરૂ કરું તો સેનની જે વાત ઉપર આવવું છે એમાં હું કેટલીક ભૂમિકાથી શરૂ કરવા માગું છું. આ પુસ્તક જસ્ટિસ ઉપર છે, ધ આઈડિયા ઓફ જસ્ટિસ. અને ન્યાય, જેનું આપણે જસ્ટિસનું ગુજરાતી કરીએ છીએ, એ એવો મુદ્દો છે કે જે સદીઓથી વિશ્વભરમાં ચર્ચાતો આવ્યો છે. અન્યાયનો પ્રતિકાર, ધર્મ, ન્યાય, રાજ્ય વ્યવસ્થા, સમાજ, વ્યક્તિની પરિકલ્પનાઓ, સાહિત્યમાં એ જુદા જુદા સ્વરૂપે આવે છે. એનું એક સ્વરૂપ હમણાં જ બોરીસાગર સાહેબે કહ્યું. પણ આ તો બહુ જુદા લેવલે, એક જુદા જ પ્લેન ઉપરની વાતો છે. શરૂઆત આમ તો પશ્ચિમની જો ફિલસૂફીમાં કરીએ તો કદાચ સોક્રેટિસથી કરી શકાય, પણ એટલે બધે ઊંડે ના જઈએ, થોડાક નજીક આવીએ તો પ્લેટો અને એરિસ્ટોટલ, એમણે પણ ન્યાયની પોતાના સમયના સંદર્ભમાં મીમાંસા કરેલી. દાખલા તરીકે પ્લેટો એમ કહેતો કે ગુલામી જરૂરી છે, પણ સ્ત્રીઓને સ્વતંત્રતા હોવી જોઈએ, સ્વાયત્તતા હોવી જોઈએ. એના જ વિદ્યાર્થી એરિસ્ટોટલે તો એમ કીધું કે ના ના, ગુલામી પણ જરૂરી છે અને સ્ત્રીઓને તો કંઈ સ્વાયત્તતા અને સ્વતંત્રતા હોય જ નહીં. મુદ્દો ગુલામ કે સ્ત્રીઓનો નથી. જે આગળ ચાલતા ચાલતા એના સ્વરૂપો બન્યા, એમાં મુદ્દો એ થયો કે ગુલામો રાખીને સમાજ શું કરવા માગે છે. સમાજ ખૂબ ઉત્પાદન કરવા માગે છે. જીડીપી વધે એ માટે ગુલામી જોઈએ. સ્ત્રીઓ દબાયેલી રહે, પુરુષોનું આધિપત્ય રહે અને પુરુષોની સત્તા પ્રમાણે બધું ચાલે, એ માટે સ્ત્રીઓની સ્વતંત્રતા ન જોઈએ. એમનામાં કોઈ કેપેબિલિટીની પણ વાત ન હોવી જોઈએ. ભલે આપણે બધી મહાન સ્ત્રીઓની થોડી ઘણી ક્યાંક ક્યાંકથી વાતો લઈ આવીએ, પણ કદાચ 99.9% સ્ત્રીઓની હાલત એ જરા પણ ઈર્ષા કરવા જેવી નથી. હવે એરિસ્ટોટલ અને પ્લેટોએ માત્ર ગુલામ અને સ્ત્રીઓની વાત કરી છે એમ નથી. એમણે એક મુદ્દો પાયાનો ઊભો કર્યો છે, અને મુદ્દો એ છે કે જેને આપણે જીડીપી ગ્રોથ કહીએ છીએ હવેના સમયમાં, એને માટે કોનું બલિદાન જરૂરી છે અને બલિદાન લેવાય એ યોગ્ય છે કે નહીં. એ યોગ્યતાની વાત આપણે કરીએ ત્યારે ન્યાયનો મુદ્દો આવે છે. અને જ્યારે ન્યાયની વાત કરીએ છીએ ત્યારે પ્રશ્ન એ થાય છે કે ન્યાય કોણ કરે, કોને ન્યાય કહેવાય, ન્યાયનો અધિકાર કોનો છે.
બહુ જ સીધો જવાબ માઓ છે તુંગે આપ્યો, પાવર ફ્લોઝ ફ્રોમ ધ બેરલ ઓફ ધ ગન. અને એ જ વાત અગાઉના ચિંતકોએ પણ કરી છે, એક્વિનાસે પણ કરી છે. એણે એમ કીધું કે જેની પાસે સત્તા છે, જેની પાસે એક પ્રકારના પાવરનો એડવાન્ટેજ છે, એ નક્કી કરે છે કે ન્યાય કોને કહેવાય. ન્યાયને ડિફાઇન કરવાનું કામ કૌરવો કરે, પાંડવો નહીં. ન્યાયને ડિફાઇન ધર્મરાજા નથી કરી શકતા, નામ ધર્મરાજા છે, પણ ન્યાયને ડિફાઇન કોણ કરે? દુર્યોધન કરે. દ્રૌપદીની પણ શું પરિસ્થિતિ થાય એ દુર્યોધન નક્કી કરે, કૌરવ સભામાં નક્કી થાય. અને એમાં ભીષ્મ જેવા અતિ પરાક્રમી પણ એમ કે અર્થસ્ય પુરુષો દાસ. અલબત્ત અર્થ શબ્દના 11 અર્થ છે, એટલે અર્થ એટલે માત્ર પૈસા એવો અર્થ એમાં નથી. અર્થ અહીં પણ આપણે 2 વખત જુદી જુદી રીતે વાપર્યો. હવે આ ન્યાયનો મુદ્દો આ રીતે અત્યંત ગંભીર સ્વરૂપનો છે, અને એમાં જેટલા ઊંડા ઉતરતા જઈએ એટલા એની આજુબાજુ જોડાતા તાતણાઓ, એની આજુબાજુ જોડાતી ઘટનાઓ અને એમાંથી યોગ્યતા એ નિરપેક્ષ ભાવે તારવી શકાય કે કેમ, એના પણ અનેક પ્રશ્નો છે. દાખલા તરીકે સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે એ આવે છે કે ન્યાય એ પરંપરા આધારિત છે કે નહીં. અગાઉથી બધા જે કહેતા આવ્યા છે એ આપણે કરવાનું છે. એટલું જ નહીં, પણ શાસ્ત્રની તો વાત એમ કે છે કે યદ્યપિ સિદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ નાચરણીયમ. એમાં તમે ડાયા થશો નહીં, સિદ્ધ પુરુષોએ ભલે કીધું હોય, પણ લોક વિરુદ્ધ ન કરી શકાય. આ એક આખો મોટો ભાગ છે. ડાપણ ભરેલા લોકો જે પોતાનું બધું સાચવી શકે છે એવા લોકોની વાત છે. અને એની બહુ જ ઊંડી મીમાંસાઓ છે. ઘણા બધા દાખલા આપી શકાય એમ છે, ઘણી બધી ચર્ચાઓમાં જઈ શકાય એમ છે, પણ આપણે આગળ નહીં જઈએ. આ ન્યાયના જેને સિટાડેલ કહેવાય, મોટા મોટા મિનારા, મહેરો, એમાંનું એક સિટાડેલ એટલે અમેરિકા, યુએસ. આ યુએસમાં મિસિસિપી રાજ્યમાં એક મેરિડિયન ગામમાં એક નિશાળ છે. આ હું બિલકુલ તાજેતરની વાત કરું છું. આપણે ભલે પ્લેટો એરિસ્ટોટલની વાત કરીને પાછા એને જોડીશું પણ ખરા, પણ આ નિશાળ અત્યારે અગત્યની બને છે આ સંદર્ભમાં. એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અશ્વેત છે. જે તમે દલિતોની વાત કરી, અહીંયા અશ્વેત વિદ્યાર્થીઓ છે. ત્યાં શું બને છે? એ નિશાળનું નામ પડ્યું છે, ઇટ્સ એ પાઇપલાઇન બિટવીન સ્કૂલ એન્ડ પ્રિઝન. ઇટ્સ એ પાઇપલાઇન બિટવીન સ્કૂલ એન્ડ પ્રિઝન. નિશાળમાંથી સીધા જેલમાં જવાનું. કયા કારણે? મોજાનો રંગ અને પેન્ટનો રંગ જો મેચ ન થાય તો જેલમાં જવાનું. મંજૂરી લીધા વગર બાથરૂમ જાય તો જેલમાં જવાનું. આવા ઘણા કારણો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ જેને આપણે સંસ્કાર સિંચન, શિક્ષણ અને અમેરિકા જેવો મહાન દેશ એની વાત કરીએ છીએ, ત્યાં આજે આની સામે કોર્ટમાં કેસ છે અને એનું નામ પડ્યું છે કે ઇટ ઇઝ અ પાઇપલાઇન બિટવીન સ્કૂલ એન્ડ પ્રિઝન. જે વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્યનું સ્વર્ગ ગણાય એ દેશમાં અશ્વેતો માટે આ પરિસ્થિતિ છે. એટલે સમજવાનું આપણે એ છે કે ક્યાંક એવું તો નથી ને કે આપણે કેટલાક તારણો ઉપર આવીએ છીએ ત્યારે કેટલીક મનગમતી હકીકતો તરફ જ આપણે લક્ષ્ય આપીએ છીએ અને અણગમતી હકીકતોને આપણે છોડી દઈએ છીએ. આ પણ આ ન્યાયની વિભાવનામાં આપણે જોવું પડશે. એવું બને કે આપણી પરંપરાને અનુરૂપ ન આવે એવી ઘણી બધી બાબતો અત્યારના સમયમાં રેલેવન્ટ થતી હોય, પણ આપણે એ તરફ નજર નાખવાથી બચતા હોઈએ. એક બીજો સંદર્ભ આ ન્યાયના મુખ્ય મુદ્દા ઉપર આવવું એ પહેલાં આપણે સહેજ જોઈએ. અમેરિકામાં 2011માં ઓક્યુપાય વોલ સ્ટ્રીટ નામનું આંદોલન થયું અને એમાં ભાગ લેનારા
અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટીના પીએચડીના બેસ્ટ વિદ્યાર્થીઓ હતા. એ લોકોએ એમ કીધું કે વી આર ધી સ્ટુપિડ 99% who elect you 1% to rule over us. અમે એ મૂર્ખ બેવકૂફ એવા 99% લોકો છીએ કે જે તમને 1%ના સત્તા આપીએ છીએ અને તમે શું કરો છો? એટલે સરકારની કામગીરીની ઉપર કોઈ દેખરેખ, કોઈક અંકુશ, કોઈક વ્યવસ્થાનો પ્રભાવ આ હોવા જોઈએ કે કેમ, એક બીજો મુદ્દો આમાંથી ઊભો થાય છે. આ મુદ્દા હું એટલા માટે કરું છું કે રોલ્સ અને સેન વચ્ચેનો જે ઝઘડો છે એ આવી બધી મૂળભૂત બાબતોમાંથી ઊભો થાય છે. એવી જ રીતે એ જ વર્ષે લંડનમાં રાયટ્સ થયા. એ પછી ટ્યુનિશિયામાંથી આરબ વસંત શરૂ થઈ, લિબિયા અને હવે સિરિયા સુધી પહોંચ્યું છે, અને સિરિયામાં તો ભયંકર હાલત છે. હમણાં 3 મહિના પહેલાં ગ્રીસમાં ચૂંટણી થઈ અને સામ્યવાદી સરકાર આવી. ગ્રીસ એ યુરોઝોનનો દેશ છે, સંપૂર્ણપણે મૂડીવાદીઓની પકડનો દેશ છે, અને એમાં સામ્યવાદી સરકાર આવી છે. દક્ષિણ અમેરિકાના અનેક દેશોમાં પિંક રેવોલ્યુશન્સ એને કહે છે, એટલે સંપૂર્ણપણે લાલ ક્રાંતિ નથી પણ ગુલાબી ક્રાંતિઓ ત્યાં થવા માંડી છે, અને મૂડીવાદી વ્યવસ્થા ચાલી શકી નથી. આ મુદ્દો મૂડીવાદ વર્સિસ બીજી વ્યવસ્થાનો પણ એટલા માટે આવે છે કે ન્યાય ક્યાંથી આપણને મળી શકે એમ છે, એની ચર્ચાના છેડાઓ આપણે જોડવા છે પછીથી. આવી જ રીતે અત્યારે ભારતની ઉપર જો નજર કરો તો આ ભૂમિ અધિગ્રહણનો મુદ્દો છે. એમાં આપણે કઈ રીતે વિચારીશું? બધાએ કીધું છે કે વિચારો કરતા કરે પુસ્તકો દ્વારા આપણા વિચારો સબળ બને, સતેજ બને. તો ભૂમિ અધિગ્રહણના મુદ્દાની બાબતમાં આપણે શું વિચારીશું? ન્યાયના સંદર્ભમાં સામાજિક ન્યાય, સ્વાતંત્ર્ય, સરકાર, નીતિ, આ બધા જે ચોકઠાઓ છે એ ચોકઠાઓને જો ભેગા કરીને એની સમક્ષ આપણે આ મુદ્દો મૂકીએ કે ભાઈ ભૂમિ અધિગ્રહણની બાબતમાં ન્યાય શું કહે છે, સરકાર શું કહે છે, નીતિ શું કહે છે, અને એ દિશામાં આપણે કઈ બાબતમાં આપણો મત અથવા આપણું વજૂદ મૂકવાનું પસંદ કરીશું. ઘણા બધા મુદ્દા કરી શકાય, પણ હું 2 કે 3 મુખ્ય મુદ્દાઓ કહું. એક મુદ્દો મુખ્ય જે ઊભો થાય છે આર્થિક અને સામાજિક અસમાનતાનો. અમે બધા અર્થશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર કે સામાજિક ચિંતનમાં પેલી સમસ્યાઓને બહુ ઝડપથી ગણી લઈએ છીએ કે દલિત સમસ્યા છે, આદિવાસી સમસ્યા છે, પણ એ બધાનું સમેશન કરીને ટૂંકમાં અમે કહીએ છીએ કે આ એક મોટો અસમાનતાનો પ્રશ્ન છે. જાતિગત અસમાનતા, સ્ત્રી અને પુરુષની અસમાનતા, ગુજરાતમાં જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સાઓ, આ બધું જ એમાં આવી ગયું. તો એક તો આ વાત છે. બીજી વાત એ છે કે તકોની બાબતમાં સમાનતા છે ખરી? નવી ઊભી થતી અર્થવ્યવસ્થામાં તકોની બાબતમાં સમાનતા ખરી? જેમ કે દલિતો માટેની અથવા એની સામેની સવર્ણોની મોટી ટીકા એ છે કે આ બધી અમારી સીટો લઈ જાય છે. હવે એવું નથી બોલતા, એના કારણો છે, પણ એ ચર્ચા આપણે નથી કરવી. પણ ખાનગી ક્ષેત્રના પ્રભાવમાં દલિત ભણેલો હોય તો પણ એને નોકરી મળે ખરી? ત્યાં રિઝર્વેશન ખરું? જેને રિવર્સ ડિસ્ક્રિમિનેશન કહેવામાં આવે છે એવું ડિસ્ક્રિમિનેશન એના ફેવરમાં ખરું? કારણ કે સામાજિક ન્યાય અત્યારે તો આપણે 23મી ડિસેમ્બર બેઠા છીએ, 14 એપ્રિલમાં, 14મી એપ્રિલે હમણાં જ બાબા સાહેબનો જન્મદિવસ ગયો, 125મા વર્ષની. તો એ જે સમાનતાનો ખ્યાલ છે, માણસને માણસ તરીકે જોવાનો ખ્યાલ છે, એ રીતે જે ઓળખવાનો ખ્યાલ છે, એ ખ્યાલ આજે પણ ભારતમાં નથી. એ આપણે બહુ સ્પષ્ટ રીતે સ્વીકારવું પડશે. અને પ્રેમચંદની જે કહાની છે એ કહાનીના આજે પણ જોઈએ તેટલા ઉદાહરણો ખુદ ગુજરાતમાં પણ છે કે પાણી દલિતો ક્યાંથી લઈ શકે એ બાબતના આજે પણ પ્રશ્નો છે. એટલે ન્યાયના મુદ્દાની જો આપણે વાત કરીએ તો આપણે આપણી જાત સામે એક મોટો પડકાર ઊભો કરવો જોઈએ કે આપણે કયા ન્યાયની વાત કરીએ છીએ, કઈ પરિસ્થિતિની વાત કરીએ છીએ. એટલે રોલ્સ કરીને એક જે મુખ્ય વિચારક અમેરિકાનો 20મી સદીના બીજા હપ્તાનો મુખ્ય વિચારક ગણાયો, જોન રોલ્સ,
એણે એક સૂત્ર આપ્યું. ઇનફેક્ટ એના એક પેપરનું નામ હતું, જે પેપરના કારણે પછી એ ખૂબ પ્રસિદ્ધ થયો. એ પેપરનું ટાઇટલ હતું 1958માં એ પેપર લખેલું, જસ્ટિસ એઝ ફેરનેસ. ન્યાય એટલે ફેર હોવું. ફેર એટલે પેલો ફેર એન્ડ લવલી વાળું નહીં, પણ ફેરનેસ. તમારા ડીલિંગમાં તમે સામા માણસને એની ડિગ્નિટી સાથે, એના વ્યક્તિત્વ સાથે, એના અસ્તિત્વને માન આપીને સ્વીકારી શકો છો કે કેમ. કે પછી તમે જાતિગત રીતે એને બોલવાની ઢબ નથી સારી, એની ઊંચાઈ બરાબર નથી, એ પહોળાને પડછન નથી, એવી રીતે જોવા માંગો છો. આ એક મોટો પ્રશ્ન એટલા માટે છે કે ખાસ કરીને ભારતમાં એક પ્રકારનું જે ઉચ્ચ વર્ગના લોકો છે એનું ઓલમોસ્ટ બ્રિટિશ સ્ટાઇલનું એરોગન્સ એ ખૂબ જ પ્રચલિત છે. સામાન્ય માણસ સાથે વાત ના થાય એટલા એરોગન્સથી વાત કરે કે આપણને એમ થાય કે આ કોઈ રાજા મહારાજા છે કે કોઈ ઠાકોર છે, દરબાર છે શું. આજે પણ આપણને જોઈએ તેટલી વખત, દિવસમાં જોઈએ તો 50 વખત આ જોવા મળે છે. એટલે જો હજુ પણ આપણે બુદ્ધ થવાની ઈચ્છા હોય બોરીસાગર સાહેબને, તો આવા મુદ્દાઓ ઉપર પણ આપણે બુદ્ધ બની શકીએ એમ છીએ. તો આ જસ્ટિસનો શબ્દ એ અનેક રીતે ફેલાયેલો છે. હું બહુ એની વિગતોમાં નથી જવા માગતો, પણ સવાલ આ છે, રોલ્સ જે સવાલ ઊભો કરે છે તે આ છે. અને એ માટે એ પ્લેટો અને એરિસ્ટોટલના વિચારોને સાંકળે છે. એમ કહે છે કે જો ગુલામો રાખવાથી કોઈકની સંપત્તિ વધતી હોય, ક્યાં તો વ્યક્તિગત ધોરણે અથવા સમાજભરની, તો પછી એને ન્યાયપૂર્વક રીતે યોગ્ય ગણી શકાય કે કેમ. કારણ કે આપણા એક બીજા અર્થશાસ્ત્રી કે જે નોબલ ઇનામ મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે, જગદીશ ભગવતી, એમનું તો કહેવું એમ છે કે વિદેશીઓને માટે તમે લાલ જાજમ પાથરો અને ભારતમાં પર્યાવરણની ચિંતા ન કરો, એમને અહીં આવવા દો, મૂડીરોકાણ કરવા દો, જેથી જીડીપી વધે. અને જીડીપી વધે તો આપોઆપ જ બધાની આર્થિક સ્થિતિ સારી થશે. આ બિલકુલ ખોટી અને ભ્રામક વાત છે. હું એમને એથી સહેલો રસ્તો બતાવી શકું એમ છું. જો જીડીપી વધારવું હોય તો ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરી દો, જેથી પુષ્કળ મચ્છર થાય, લોકોને પુષ્કળ કરડે, પુષ્કળ લોકો માંદા પડે, અને તેથી દવાનો ઉદ્યોગ ચાલે, ડૉક્ટરોની કામગીરી ચાલે, હોસ્પિટલોની કામગીરી ચાલે, તોય બહુ પૈસા મળશે, જીડીપી વધશે. જીડીપી એ કોઈ જાદુઈ લાકડી નથી. જીડીપી કરતાં વધારે અગત્યની વસ્તુ છે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ અથવા ઇન્ક્લુઝિવનેસ ઓફ ગ્રોથ. હવે આ સર્વસમાવેશી વિકાસ, એને બદલે જો આ રાજ્ય તરફથી કોઈ એકાદ બાજુ નમી જવામાં આવે તો એના પરિણામો ખૂબ ભયંકર હોય છે. હવે રોલ્સ અલબત્ત બીજા કેટલાક વિચારો એની સાથે મૂકે છે અધિકારની બાબતમાં, અથવા જસ્ટિસ ક્યારે થયો કહેવાય એ માપવા માટે. એણે દાખલા તરીકે આવું કહ્યું છે કે એક તો ફ્રીડમ ઓફ સ્પીચ હોવી જોઈએ, સૌને બોલવાનો અધિકાર હોવો જોઈએ. હું આમ તો કવિ છું નહીં, હું તો કોઈ કવિતા કરતો નથી, પણ મને કેટલાક કવિઓ ક્યારેક ક્યારેક ગમી જાય છે. એમાંના ફૈઝ મોહમ્મદ ફૈઝે એમ કહેલું કે બોલ કે લબ આઝાદ હૈ તેરે, બોલ કે જુબા અબ તક તેરી હૈ. અને આ જે નવા મૂડીવાદી વિકાસની વાત છે તેમાં એને માટેનું એક લેબલ થયું છે કે એ વોઇસલેસ ગ્રોથ છે. લોકોનો અવાજ ઊભો ન થાય એ માટેનું આ તંત્ર આખું ચાલી રહ્યું છે. આ આર્થિક અસમાનતા અને આ પરિસ્થિતિમાંથી અમારા એક અર્થશાસ્ત્રના મહાન માણસ થઈ ગયા, એમનું નામ પેરેટો. એમણે એક શબ્દ આપ્યો, પેરેટો ઓપ્ટિમાલિટી. એ એમ કહે છે કે કોઈક ઠેકાણે થોડુંક ઓછું થાય, બીજા ઠેકાણે થોડુંક ઊંચું જાય, પણ આ બેની તુલનામાં જો પેલું ઊંચું જતું વધારે સારું હોય તો આપણે કરવું. જેમ કે આર્થિક અસમાનતા રહેતી હોય, પણ સાથે સાથે વાણી વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા રહેતી હોય, તો થોડીક અસમાનતા આપણે સ્વીકારી લેવી. આ પ્રકારની વાત એમાં થયેલી છે. પણ
આધુનિક જે વિચારો ચાલ્યા છે એમાં એક માણસ અદ્ભુત છે. આમ તો બધા ઘણા અદ્ભુત વિચારકો છે, પશ્ચિમના જગતના થોડાક નામો છે. એમાં ખાસ કરીને એક રોબર્ટ સેન્ડલ, એનું નામ બહુ જાણીતું છે. આ એક અદ્ભુત ફિલોસોફર છે. તમે યુટ્યુબ ઉપર પણ એને જોઈ શકો અને ઇન્ટરનેટ ઉપર પણ એ માણસને જોઈ શકો. માઇકલ સેન્ડલ એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફીનો પ્રોફેસર છે. એના વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ બેસતા હશે ધારી શકો છો? હું ખાતરીથી કહું છું કે બધો જ આંકડો ખોટો હશે, કારણ કે એનો વર્ગ એ મોટા વિશાળ સભાગૃહમાં હોય છે. એ તમને બતાવે, તમે ઇન્ટરનેટમાં જાઓ તો ક્યારેક એમાં 15,000 વિદ્યાર્થી હોય છે. અને જે રીતે માણસ વાત કરે છે, જે ન્યાયના મુદ્દાઓની છણાવટ કરે છે, એ અદ્ભુત હોય છે. ઇન્ટેલેક્ચ્યુઅલી હાઈલી સેટિસ્ફાઈંગ. આમ આપણે ગઝલ માટે વાહ કહી દઈએ, પણ અહીંયા આહ નીકળી જાય, ઓહ એમ થઈ જાય. આવી ઘટનામાં આ માણસ ભણાવે છે. એ સેન્ડલ એમ કહે છે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય કરતાં પણ સમાજનું કલ્યાણ એ વધુ ઊંચી સપાટી આવે. વ્યક્તિ સ્વાતંત્ર્ય ભલે ઓછું થાય, પણ સમાજનું કલ્યાણ થાય છે. હવે જો તમે હા પાડશો આમાં તો જોખમ છે, કારણ કે માર્ક્સ પણ એમ જ કહે છે કે વ્યક્તિ સ્વાતંત્ર્યની શું વાત કરો છો, એ તો એક બુર્ઝુઆ ખ્યાલ છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય છોડી દો, જે જરૂરી છે તો સમાજની સમાનતા છે, અને સમાનતા વગર કશું જ નહીં થઈ શકે. આ વાતને બધા જુદા જુદા ફિલસૂફોએ ઘણા બધા જુદા જુદા છેડેથી ખેંચી છે. પણ સેનની વાત ઉપર આપણે આવીએ, સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે એટલે. તો સેન શું કહે છે? સેન કેટલાક મુદ્દા ઊભા કરે છે, પણ એમાં કદાચ એને થોડીક પ્રેરણા બોદલેર પાસેથી મળી હોય એવું લાગે છે. બોદલેરનું એક વિધાન બહુ સરસ છે. એ કહે છે કે મોડર્ન મેન ઇઝ નોટ ધ મેન હુ ગોઝ આફ્ટર ટુ ડિસ્કવર હિમસેલ્ફ ઓર ધ સિક્રેટ્સ ઓફ લાઈફ. આધુનિક માણસ એ આમ ધ્યાન લગાવીને બેસી જાય ને તાળવામાં સીધું જોડાણ થઈ જાય બ્રહ્મ સાથે, અને પછી અદ્ભુત જ્ઞાન એનામાં અવતરી જાય. આ આધુનિક માણસ નથી. તો આધુનિક માણસ કોણ છે? આવા કોઈ હિડન ટ્રુથ્સમાં નથી જતો, પણ હી ઇઝ ધ મેન હુ ટ્રાઈઝ ટુ ઇન્વેન્ટ હિમસેલ્ફ. એ એવો માણસ છે કે જે પોતાને ઇન્વેન્ટ કરે છે, રીઇન્વેન્ટ કરે છે, પરિસ્થિતિઓ પ્રમાણે પોતાની જાતની અંદરથી અને સમાજની અંદર જે સતત ખોજ કરતો રહે છે. આ વાત બહુ જ અગત્યની છે. આ સંદર્ભમાં ભારતીય તત્વજ્ઞાને પણ ઘણી વાત કરી છે, અને એમાં વિનોબાનું પ્રદાન બહુ જ મોટું છે. એક બે જ મુદ્દા હું કહીશ. આપણે સૌ બહુ જ સદભાવપૂર્વક અને પ્રેમપૂર્વક મારા સહિત ભગવદ્ ગીતાનું સ્મરણ કરીએ છીએ. એક મેં નાનકડી પુસ્તિકા પણ લખી છે યજ્ઞ પ્રકાશન તરફથી. એમાં ગીતાના 18 અધ્યાય વિશે છે. એટલે એવું નહીં માનતા કે હું કોઈ એની ટીકા કરવા માંગુ છું, કારણ કે આ મોટું જોખમ છે. ટીકાકાર થવું એ બહુ સહેલું નથી. પણ એમાં જે ચર્ચા છે અર્જુન અને કૃષ્ણની, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. એ કૃષ્ણાર્જુન સંવાદ શું છે? તો કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે? એના માટેનો સરસ એક અંગ્રેજી શબ્દ છે ડીઓન્ટોલોજી. એટલે કે કોઈક નક્કી કરેલા સંદર્ભમાં ઊભી થતી એક પ્રકારની ફરજ. તારે હે અર્જુન આ કરવાનું છે. આ એક પ્રકારની સામાજિક ફરજ, એક ધાર્મિક ફરજ, એના સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. હવે આ વધારે સારું છે કે અર્જુનનું કામ વધારે સારું છે? જે એમ કહે છે કે ભાઈ આ કરશો તો બધા મરી જશે. અને ગીતાના અંતનું જો ચિત્ર મહાભારતની અંદર જોઈએ તો દેખાય છે કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ ગઈ છે, સમાજ આખો ખલાસ થઈ ગયો છે, નિષ્પ્રાણ થઈ ગયો છે. કાબે અર્જુન લૂંટિયા વોહી ધનુષ વોહી બાણ. એ કયો સમાજ નિષ્પન્ન થયો? એ અર્જુનને ભગવાને જે ઉપદેશ આપ્યો એવો ધાર્મિક સમાજ નિષ્પન્ન થયો? કે અર્જુને જે એમ્પિરિકલી કીધું હતું અનુભવમાંથી
એ સમાજ નિષ્પન્ન થયો. આ ફિલોસોફર્સનું કામ છે અને આ સવાલ સેન ઉઠાવે છે. પણ વિનોબા જે ભારતીય પરંપરામાં છે એ તો એમ કહે છે કે ભાઈ આ પણ નહીં ને પેલું પણ નહીં, તમે વાત કરો સર્વોદયની, સર્વના ઉદયની વાત કરો. એટલે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કશ્ય સિદ્ધનમ. કોઈનું શું કરવા લઈ લેવું, બને એટલું આપો. દધીચીએ પણ પોતાનું શરીર આપી દીધું. ઈશાવાસ્યમ ઉપનિષદના કરતા કદાચ દધીચી છે, દધ્યંગ ઋષિ. તો એ પોતે બધું જ આપી દે, સમાજ માટે જીવે, સમાજ પરકતાથી ચાલે, એ વાત ગાંધી અને વિનોબાની છે. પણ એ વાતને આપણે ક્યારેય સ્વીકારી નથી અને ખાતરીપૂર્વક કહું છું બિલકુલ કે આપણે સ્વીકારવાના પણ નથી. વાત આપણે ચોક્કસ કરીશું, જરૂર પડશે તો ખાદીમાં જઈશું, ગાંધી પાસે રેંટિયાની ભેટ આપીશું એકબીજાને, પણ કદી આપણે એ રસ્તે જવાના નથી. એ આપણા ટેસ્ટનો ભાગ જ નથી. તો આપણા ટેસ્ટનો ભાગ છે આધુનિક મૂડીવાદ. આ આધુનિક મૂડીવાદમાં બહુ જ મોટો સવાલ ઊભો થયો છે અને સવાલ એવો છે કે આપણે પશ્ચિમી જગત તરફ એક આંધળી દોટ મૂકી છે. સેન પોતે બહુ મજાકમાં કહે છે કે કૌટિલ્ય અને મેકિયાવેલી બે વચ્ચે લગભગ 2000 વર્ષનું અંતર છે. કૌટિલ્ય ઈસવીસન પૂર્વે 500માં અને મેકિયાવેલી ઈસુના મૃત્યુ પછીના 15મી સદી કે 16મી સદી. લગભગ 2000 વર્ષનું અંતર છે. પણ લોકો શું કહેશે, કૌટિલ્ય ને, હા એ ભારતનો મેકિયાવેલી. કૌટિલ્ય ભારતનો મેકિયાવેલી. મેકિયાવેલીને માટે આપણે એમ નહીં કહીએ કે એ ભારતના કૌટિલ્ય સમાન છે. અને તમે જોશો કે આ વાત કોઈકની પાસે મૂકો અને થોડીક મિનિટો માટે મૌન રાખો તો લોકો તરત જ કહેશે કે હા ભારતનો મેકિયાવેલી, કૌટિલ્ય. મોટા ભાગના વાચકો, વિચારકો, બુદ્ધિજીવીઓ આમાં કશું અજુગતું જોતા નથી. સેન એમ કહે છે કે આ હોવાનું કારણ એ છે કે આપણી જે વિચાર ક્ષમતા છે એમાં પશ્ચિમ આખું હાવી થઈ ગયું છે. પશ્ચિમ આપણી ઉપર ચડી બેઠું છે. દરેક વસ્તુ માટે આપણું વેલિડેશન કે મેં બરાબર કર્યું કે નહીં એની શું ખાતરી, તો પશ્ચિમમાંથી મને કંઈ કંકરન્સ મળે છે. શંકરાચાર્ય શું લખ્યું હતું, સ્વદેશેષુ ધન્ય વિદેશેષુ માન્ય ગુરોરંઘ્રી પદ્મે મનશ્ચૈન લગ્નમ તથા કિમ તથા કિમ તથા કિમ તથા કિમ. વિદેશેષુ માન્ય, જો વિદેશમાં મારી માન્યતા ના હોય તો નિરર્થક છે બધું. આ આપણી પરંપરાનો ભાગ થઈ ગયો છે, આપણી શિક્ષણ પદ્ધતિનો ભાગ થઈ ગયો છે. અને એટલા માટે અગત્યનું એ બને છે કે આપણે આ બધા જ મુદ્દાઓ વિશે બહુ જ અલગથી વિચારવું પડે. છેલ્લે મારો મુદ્દો એ કહેવો છે મારે કે મેં શા માટે આ પુસ્તક તરફ મારી પસંદગી ઢોળી. હું જાણતો હતો કે આ પુસ્તક બહુ જ વિચિત્ર છે, બહુ ઝીણા એના ફોન્ટ્સ છે, કદાચ 12 કે 12.5 હશે. અને છતાં પણ આ પુસ્તક એ આપણે શા માટે વાંચવું, વિચારવું, સમજવું, જોવું જોઈએ. ખાસું મોટું પુસ્તક છે, દળદાર છે. એના સંદર્ભો સિવાયના જો પાના ગણીએ તો 450 પાના છે. 2009માં જ પ્રકાશિત થયું છે એલન લેન તરફથી. અને 450 પાનાનું આ ઝીણા ટાઈપવાળું પુસ્તક આપણે શું કરવા વાંચવું જોઈએ. ભણતવ્યમ તો ભી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો ભી મર્તવ્યમ, તો કાયકું કડાકુટ કર્તવ્યમ. એટલે આ પુસ્તક વાંચવાની જરૂર એટલા માટે છે કે અત્યારનો આખો સમય, માત્ર હું ગુજરાત કે ભારતની વાત નથી કરતો, એના તો ડિસસેટિસ્ફેક્શન મારી પાસે છે જ, પણ સમગ્ર વિશ્વ કક્ષાએ આ ન્યાયનો મુદ્દો હવે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરતો જાય છે. એક ઇટાલિયન ફિલોસોફર છે, આગમબેન એનું નામ છે, જ્યોર્જિયો આગમબેન. એમ કહે છે કે આ નવા મૂડીવાદમાં સરકાર અને મૂડીપતિઓનું જે મેળાપીપણું છે એને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે
લોકશાહીની સરહદોને સાંકડી કરવી જ પડશે. લોકશાહીને જો તમે સંકોચી નહીં નાખો તો આ મૂડીવાદ અવતારી નહીં શકાય. અને એનો જ દાખલો ભૂમિ અધિગ્રહણ છે. જો ભૂમિ અધિગ્રહણમાં જૂનો બ્રિટિશરોનો કાયદો ચાલુ રાખ્યો હોત તો વાત જુદી હતી, પણ વચ્ચે 2013માં કાયદો થયો. એમાં એમ કહેવામાં આવ્યું કે પેલા ખેડૂતના 80% કે 70%ને પૂછવું પડે, એની કન્કરન્સ લેવી પડે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરાવવું પડે, ઉદ્યોગ એને માટે યોગ્ય છે કે નહીં એ તપાસવું પડે. અને એનાથી વધારે વાત તો એ થાય છે કે આ નવી મૂડીવાદી વ્યવસ્થા એ માણસોના જૂના કલ્ચર ઉપર સખત હુમલો કરે છે. તમને ફરજ પાડે છે કે તમારા દીકરાના જન્મદિવસે તમે પિઝા પાર્ટી કરો અને તમે ઢેબરા ખવડાવી ના શકો કોઈને. ઢેબરા કોઈને તમે ખવડાવો તો તમે તો પછાત કહેવાઓ. તમારે પિઝા ખવડાવવા પડે, બર્ગર આપવું પડે. આ જે કલ્ચરલ એગ્રેશન છે, જે કૌટિલ્ય અને મેકિયાવેલીમાં આપણે જોયું, એ કલ્ચરલ એગ્રેશન આખી દુનિયાને હોમોજિનાઇઝ કરવા માંગે છે. એ માત્ર ગ્લોબલાઇઝ નથી, પણ હોમોજિનાઇઝેશન છે. તમે ભલે હું જુદો દેખાઉં, જે મેકોલેએ કહ્યું હોવાનું કહેવાય છે, ખરેખર એવું કહ્યું નથી, પણ આપણે એ રીતે ઓળખીએ છીએ કે મેકોલે એમ કહેલું કે ભાઈ હું તો માત્ર ચામડીમાં જુદા પણ મૂળભૂત રીતે યુરોપિયન માણસો પેદા થાય એવું શિક્ષણ આપવા માગું છું. એ પ્રકારનું હોમોજિનાઇઝેશન એ આજે વિશ્વભરમાં આવી ગયું છે. અને એ હોમોજિનાઇઝેશન એ અત્યંત ડ્રેડફુલ બાબત છે, કારણ કે કલ્ચરલ ડાયવર્સિટી એ આપણે સમજતા નથી, પણ એની પોતાની વેલ્યુ છે. જો તમે ધારો તો એમાંથી મૂલ્ય ઉપજાવી શકાય, પૈસા ઊભા કરી શકાય. એક નાનો દાખલો આપું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ એક ત્રાજવામાં મૂકો અને ઇંગ્લેન્ડની અંદરની સો કોલ્ડ ઇન્ડિયન રેસ્ટોરાં, મેં સો કોલ્ડ એટલા માટે કીધું કે બાંગ્લાદેશીઓ કે પાકિસ્તાનીઓ પણ ઇન્ડિયન રેસ્ટોરન્ટ નામથી ચલાવે છે. એ રેસ્ટોરાંનો વાર્ષિક વકરો અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો વેપાર આ બે લગભગ સમાન છે. તો આપણે ત્યાં શું કરીએ છીએ? ઇંગ્લેન્ડમાં આપણી કરી, જેને ઇંગ્લિશમાં કહે છે, એ કરીની નિકાસ કરીએ છીએ. આપણા કલ્ચરની નિકાસ દ્વારા પણ આપણે એટલી રોબસ્ટ પરિસ્થિતિમાં રહી શકીએ એમ છીએ. આપણા સંગીત દ્વારા, આપણા નૃત્ય દ્વારા, આપણા શિલ્પ દ્વારા, આપણી કલા દ્વારા. પણ પેલું વેસ્ટર્ન હોમોજિનાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એવું હાવી થઈ ગયું છે કે આપણે આપણી પોતાની બાબતોને સ્વીકારી શકતા નથી. બિસર ગઈ અબ, એ જે મીરાનું ભજન છે ને, પોતાની જે શક્તિઓ છે એને આપણે ભૂલી ગયા છીએ. તો આ પરિસ્થિતિમાં જે ગ્લોબલાઇઝેશનના ચોક્કસ પ્રકારના સંદર્ભો સમગ્ર જગતમાં વિકસી રહ્યા છે, એ સંદર્ભોની બાબતમાં આ ન્યાયના મુદ્દે સભાન થવાની જરૂર છે. અને આ ન્યાયના મુદ્દે જો સભાન થવા માંડીએ અને આપણી આજુબાજુની પરિસ્થિતિ જોઈએ તો આપણને ઘણું દેખાય છે. હું એક જ દાખલો આપું. આ વખતના 1 એપ્રિલે ગુજરાતની વિધાનસભામાં એક અહેવાલ સાવ છેલ્લા દિવસે રજૂ થયો, 31મી માર્ચની આખરે. એ હતો કેગનો અહેવાલ, CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એ અહેવાલમાં એમ બતાવવામાં આવ્યું છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક પણ શિક્ષક ન હોય એવી ઘણી મુશ્કેલીઓ, એટલે ઘણી બધી નિશાળો એવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા એમણે આપી છે 5689 વિદ્યાર્થીઓ એક પણ શિક્ષક વગર ભણે છે. ગુજરાતની ઘણી બધી કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક નથી, પણ એ વિદ્યાર્થીઓ અંગ્રેજી ભણે છે અને પરીક્ષા આપે છે. હવે આ ન્યાયના મુદ્દા છે કે નથી? મને આ પુસ્તક અત્યારની પરિસ્થિતિમાં ખૂબ જ રેલેવન્ટ લાગ્યું. મને થયું કે આ જે પરંપરાથી છેક સોક્રેટિસના સમયથી આખી ચર્ચા ચાલી આવી છે અને માઇકલ સેન્ડલ, જ્હોન રોલ્સ, અમર્ત્ય સેન, આ સહિતના અનેક વિચારકો, માર્થા નુસબામ, પિગ્યો, ઘણા બધા વિચારકો છે કે જેમણે કોઈક ને કોઈક છેડેથી આ વાત મૂકી છે. અને એ વાત એમ કહે છે
કે માત્ર પરંપરાના આધારે કોઈક વસ્તુ જકડી રાખવાને બદલે, જે બુદ્ધ અને આનંદનો સંવાદ હતો કે હું કહું છું માટે વાત સાચી છે એમ ન માનીશ, એમ આનંદને બુદ્ધે કહેલું, એ પરંપરાના આધારે નિર્ણય કરવાને બદલે બોદલેરે જે કીધું છે એ માણસ તરીકે આપણે સતત રીઇન્વેન્ટ થતા રહીએ અને એ રીઇન્વેન્શન દ્વારા આપણે પરિસ્થિતિને સમજીએ અને આપણી આજુબાજુના જગતને લાગુ પાડીએ. હું એમ માનું છું કે પુસ્તકો માત્ર લાઇબ્રેરી કે છાજલી માટેના નથી. મને કવિતા ગમે છે, હું કવિતાનો કોઈ દુશ્મન નથી, હું અરસિક માણસ નથી. તમે કહું તું થોડી ગઝલો બોલી પણ શકું, પણ એ ચીનુભાઈ જાણે છે મને. પણ મને એ અત્યારે જરાક સેકન્ડરી લાગે છે. મુદ્દો આ છે, છેલ્લા થોડાક વખતમાં કેટલા ખેડૂતોએ આપઘાત કર્યો. શા માટે આપઘાત કર્યો? આપઘાત કરે છે એમાંથી કેટલાના આંકડા સાચા સ્વરૂપે આપણી પાસે આવે છે? સરકારો શું કરી રહી છે? સરકારોએ શું કરવું જોઈએ? આ જે આખી આપણી મોટી મથામણ છે, એ મથામણમાં જો આપણે સમયસર જાગીશું તો આપણે માર્ક્સનો બહુ આશરો નહીં લેવો પડે. આમ તો નક્સલ વિસ્તારમાં એ બની જ રહ્યું છે, બહુ જ દુઃખદ છે, પણ છતાં એ બની રહ્યું છે. ભારતના લગભગ 1/3 જિલ્લાઓમાં નક્સલ પ્રભાવ છે, 2/3 બાકી છે. આ બહુ દુઃખ સાથે કહેવું પડે એવી વાત છે. પણ એનો ઉપાય એ છે કે આપણે આ સમજીએ, આપણે જાણીએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય તો જોઈએ જ છે, આપણે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન આપણે જોઈએ જ છે. નહીં તો બધા કવિ બંધ થઈ જશે, પછી તો એ બધા પેલા બિરદાવલી ગાનારા હશે. પણ જો આ જોઈતું હોય તો આ સંદર્ભમાં આખી પરંપરાને આપણે ખ્યાલ રાખીને તૈયાર થવું પડશે. ફૂકો નામનો, આને આ છેલ્લો મારો મુદ્દો કહું છું, ફૂકો નામનો એક બીજો વિદ્વાન ફિલોસોફર, સાર્ત્ર પછી એનું નામ ફ્રાન્સની ફિલસૂફીમાં બહુ મોટું નામ. એને એક વખત એક જણે પૂછ્યું કે આ ઈરાનમાં આયાતોલ્લા ખોમેનીનું જે બળવો થયો એ માટે તારે શું કહેવું છે? પેલાએ કીધું કે બહુ સારું થયું છે. હવે આપણે જોઈએ છે કે એ તો ફંડામેન્ટલિઝમ આવ્યું, છતાં એણે કીધું કે બહુ સારું થયું. કેમ? કે માણસો માટેનો ત્યાં વિકલ્પ શું હતો? ગમે તેવા હુકમોને તાબે થઈને જીવવું અથવા જાન લડાવી દેવી. તમે હુકમોને તાબે થઈને જીવવા માંગો છો કે સ્વતંત્રતાના મિજાજથી જીવવા માંગો છો? આ જે આખો સવાલ છે એ આવા પુસ્તકો આપણને પૂરા પાડે છે. આ તકે મારે થોડીક વાતો આપને કરવાની થઈ, મને ખૂબ આનંદ છે. અને આવો મહત્ત્વનો દિવસ છે, એમાં મને થયું કે આ પુસ્તક આમ તો ઘણું વિચિત્ર છે, બહુ માથું પછાડવું પડે એવું છે, જે ખોપરીની ખરલમાં ઘૂંટાઘૂંટ આખા માટે કહેવાયેલું એ પ્રકારનું આ પુસ્તક છે. પણ હું આશા રાખું છું કે થોડીક વાતો આપની આગળ કદાચ કન્વે કરી શક્યો હોઈશ. આપ સૌનો ખૂબ આભાર. હરદ્વારભાઈ, મનીષભાઈ, ચીનુભાઈ, વિખેશભાઈ, સૌ મિત્રો, આમ તો આભાર જ વિધિ કરવા માટે જ ઊભો થયો છું. ખાલી બે વાત શેર કરવી છે. પુસ્તકોથી આપણે થોડા અલગ થતા જઈએ છીએ, એટલે એ ચિંતાનો વિષય છે. અને બોરીસાગર સાહેબે પણ કહ્યું, અહીંયા કેટલાક યુવાનો પણ છે, એટલે કહેવાની ઈચ્છા થાય કે કોલેજમાં 2 યુનિવર્સિટીઓમાં મારે ભણવાનું થયું, એક અમેરિકામાં અને એક ઇંગ્લેન્ડમાં. તો મને ખબર છે કે લાઇબ્રેરિયનનું કેટલું બધું મહત્ત્વ. ક્લાસમાં પહેલા દિવસે ઓરિએન્ટેશનનો ક્લાસ હોય, એમાં લાઇબ્રેરિયન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન. અને આપણને ઓળખાણ કરાવે, અને એ લાઇબ્રેરિયન એટલી બધી પ્રેમાળ હોય કે છેક સુધી તમને કશીક, તમે ભૂલથી પણ એક પ્રશ્ન પૂછી જાઓ તો તમારી પાછળ પડી જાય કે તમને પેલી રેફરન્સ બુક જોઈતી હતી ને આવી ગઈ છે, તમે આવશો મારી પાસે, ચાલો લેટ અસ હેવ અ કપ ઓફ કોફી. આ લાઇબ્રેરિયન પણ કેટલો બધા. અને રિસર્ચ, મેં એક નાનકડો પ્રોજેક્ટ કરેલો, ત્યારે મેં જોયું કે કેટલું બધું આપણને પ્રેરણા આપે. આપણે ત્યાં હજી લાઇબ્રેરી પોતે જ આખી આમ ખૂણો પાડતી હોય એવી પરિસ્થિતિમાં હોય છે. એટલે અને આપણે કોઈને પૂછી શકાતું નથી કે તમે કે અત્યારે તમે શું વાંચો છો, એમ એવું કોઈને પૂછવાની હિંમત નથી થતી. કારણ કે બધાને આપણને એમ છે કે આપણે બહુ સ્ટ્રેસમાં છીએ. ને સાહેબ, ડેન બ્રાઉનની લોસ્ટ સિમ્બોલ પબ્લિશ થઈ, એને એક જ અઠવાડિયામાં 1 મિલિયન કોપી ગઈ.
એટલે વી શુડ બી વરીડ કે અમેરિકામાં પણ બધા દોડાદોડમાં જ હોય છે, પણ તેમ છતાં પણ બહુ વાંચે છે અને એ લોકો ગાળો પણ એકબીજાને દે છે કે આ તો ધીસ ઇઝ અ પલ્પ લિટરેચર ને આ છે ને તે છે ને, પણ આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે માણસે કેટલું બધું રિસર્ચ કર્યું છે. ડેન બ્રાઉને તો ઉપનિષદો વાંચીને પછી લોસ્ટ સિમ્બોલ લખ્યું એવું લાગે આપણને. તો આપણે આપણી જાતને, રોહિતભાઈએ બહુ સરસ કીધું કે વી શુડ રીઇન્વેન્ટ. આપણે આ પુસ્તકો, એટલે મને તો જ્યારે નવ્યા પટેલે અને ભરતભાઈના વાઈફ છે એમને એક પુસ્તક કર્યું મારો ગ્રંથરાગ, તો એમાં મેં કહ્યું હતું કે મારું જે પુસ્તકાલય છે એમાં મને મજા એ વાતની છે કે હું જ્યારે નજર કરું ત્યારે એમ લાગે કે કેટલા બધા બૌદ્ધિકો એકદમ શાંત થઈને બેઠા છે. આટલા બધા બૌદ્ધિકો એક સાથે તમારા ઘરમાં રહેવા આવે એ કેવી એક ઘટના કહેવાય. આપણું ઘર જ આમ પવિત્ર થઈ જાય. અને વાંચીએ અને પુસ્તક કિન્ડલ, પારસે સરસ વાત કરી કે કિન્ડલ સાથે કે હવે આઈપેડ ને હવે તો મોબાઈલમાં પણ પુસ્તકો અવેલેબલ છે, પણ આપણી વાંચવાની ટેવ વધે. વાંચે ગુજરાતમાં તો બધું કર્યું, પણ રોહિતભાઈએ કહ્યું એવો એક આંકડો છે કે 4,000 લાઇબ્રેરીઓ છે, 18,000 ગામ છે, એટલે 14,000 ગામોમાં હજી પણ પુસ્તકાલયનો ખ્યાલ નથી. ક્યાંય પોસ્ટ ઓફિસમાં કોઈક ચલાવે છે, કોઈ પ્રાથમિક શાળામાં આચાર્ય, અમે ગ્રંથ મંદિરો કર્યા, 750-800 આચાર્યોએ જવાબદારી લીધી કે અમે ગ્રંથ મંદિર ચલાવીશું, અને અમે લાઇબ્રેરિયનને છૂટ આપી કે તું એક જણને 2 પુસ્તક આપી શકે, એના બદલે આ આચાર્યને 100 પુસ્તક આપી શકે, તું એને આપ અને ગ્રંથ મંદિર ચલાવો અને તને અમુક પૈસા આપીશું અને ગ્રાન્ટ આપીશું. તો આવું બધું ઇનિશિયેટિવ્સ બહુ જ પ્રજા પોતે પણ લઈ રહી છે. ત્યારે ઓમ કમ્યુનિકેશન, મનીષભાઈને ખૂબ અભિનંદન આપું કે એકલા હાથે એવું સરસ કામ કરે છે, અને આ સંસ્થાએ ખરેખર બહુ સારું કામ કર્યું. બોરી સાગર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું બંને સંસ્થાઓ વતી. પારસ ઇઝ એ અપકમિંગ સ્ટાર, વી આર પ્રાઉડ ઓફ યુ પારો. અને ગુજરાત લિટરરી ફેસ્ટિવલમાં સાહેબ બધા કૃષ્ણકેશી લોકો હોય, શ્વેત કેશીના બદલે, એ એક ક્રાંતિ છે. એટલે એમાં પારસે કેટલી બધી મહેનત કરી છે મેં જાતે જોયું છે, એટલે એમનો પણ ખૂબ આભાર માનું છું. તો આપણે પ્રોઝ રીડિંગના પણ કંઈક એવા પ્રયોગો કરવા જોઈએ જે વાચિકમમાં, પાક્ષિકીમાં આપણે પ્રયોગો કરી રહી છે, પરિષદ કરી રહી છે, બધી અનેક સંસ્થાઓ કરી રહી છે. જેમ કે સુમનભાઈ જે સુજો સાફો ચલાવે છે એમાં પણ એક સરસ પ્રયત્ન થઈ રહ્યો છે, પણ મને લાગે છે કે એને વધુ ને વધુ આપણે એને વેગવાન કરીએ. એટલે વાચિકમ થકી અને ભાઈ ચિંતન પંડ્યાની ફેનાટિકા ને એ લોકો બહુ સરસ પ્રયોગો કરીને વાચિકમને પણ લોકપ્રિય કરી રહ્યા છે. એમ કરીને કૃતિ મૂળ તો જાય એ અગત્યનું છે. અને રોહિતભાઈએ બહુ સાચું કહ્યું, આઈડિયા ઓફ જસ્ટિસ સાહેબ મેં 3 વખત હાથમાં લીધી ને 3 વખત મૂકી દીધી. એટલે પહેલી વખત 60 પાના વાંચી શક્યો અને પછી એમ થયું કે ના હવે આમાં થાકી જવાય. અને આપણે ત્યાં તો શું એટલા બધા પુસ્તકો આવે છે, તરત જ બીજા. અને મને એક પેલી રમૂજ તો હંમેશા યાદ રહે છે કે મને લાગે માધવસિંહભાઈ ને વિનોદ ભટ્ટની છે કે વિનોદ ભટ્ટને કંઈ ઉપરનો માલ જોવા લઈ ગયા તો બધા પુસ્તકો ખૂબ નીચે પડેલા માધવસિંહભાઈ બતાવતા હતા. એટલે વિનોદભાઈએ કીધું કે આ કેમ નીચે બધા પુસ્તકો આવી રીતે મૂકે છે? એટલે કે યાર બધા પુસ્તકો ભેટ આપે છે, કોઈ ઘોડા નથી આપતું. એટલે એટલા બધા પુસ્તકો આવે છે આપણે ત્યાં. અને તમે જુઓ બુક રિવ્યૂમાં દર શનિવારે લોસ એન્જલસ બેસ્ડ બુક્સ, ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ડ બુક્સ, બેસ્ટ સેલર્સ, અને એટલે આપણને પણ એટલું આક્રમણ છે. ત્યારે પુસ્તકો સાથે કેવી રીતે દોસ્તી થાય. અને રોહિતભાઈનો ખૂબ આભાર એટલા માટે કે એમને એકદમ જેને કહે ને પાચ્ય કરીને તમે સમજી શકો અને એ આખી વાત કરી. એટલે આવી રીતે આપણે એક સંવાદ જેવું પણ થાય અને આવી રીતે પુસ્તકોની પૂજા આપણે કરતા રહીએ એવી શુભેચ્છાઓ. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, વડીલોનો આભાર. થેન્ક યુ વેરી મચ. રેન ડેકાર્ટસે તો કહ્યું છે કે પુસ્તક હું વાંચતો હોઉં ત્યારે મને એવું લાગે છે કે હું મારા ભૂતકાળ સાથે વાતો કરી રહ્યો છું. ગોધરા સાહેબ એક સરસ વાત કરી છે ને એક નિઝમમાં કે પુસ્તક અત્યારે તો આઈપેડ આવી ગયા છે, પણ પુસ્તક આપવા અને લેવાના બહાને જે સંબંધો રચાતા હતા એમાં શું? ઓમ કમ્યુનિકેશન વતી મનીષ પાઠક શ્વેતને આભાર વિધિ માટે વિનંતી કરું. ઓકે, તો પેકેજમાં યાસરભાઈ આભાર વિધિ પણ કરી લીધી છે, તો એમનો પણ આભાર. હમણાં થોડા સમયથી કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઓમ કમ્યુનિકેશનની એક પરંપરા એવી છે કે કંઈક આમ બાળકોને આપવું, આમ તો આપતા જ હોય છે બૌદ્ધિક રીતે, પણ મનીષભાઈ ગયા વખતે સુંદરીનો જન્મદિવસ હતો ત્યારે લાડુ લઈને પ્રિય હતા એટલે ખવડાવ્યા. પછી સોની આઈસ્ક્રીમ ભાવકોની જીભ, સાહિત્યકારોની જીભ મીઠી થાય એટલે
એટલે આઈસ્ક્રીમ ખવડાવ્યો. અને ત્યાર પછી આજે પુસ્તક દિવસ છે તો ગાંધીજીનું ખૂબ પ્રચલિત પુસ્તક આરોગ્ય ગીતા આજે સૌને આરોગ્યની ચાવી સૌને આપણે ભેટ રૂપે આપીશું. સૌ